નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો પહેલી જ વાર મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો બધા જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5ની અંદર તેનું ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે આજે જોઈએ. આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કોણ ફોર્મ ભરી શકે, કેવી રીતે ફોર્મ ભરવાનું, એ આજે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે તે ધોરણ 5ની અંદર ભણતા વિદ્યાર્થીઓને ધોરણ 6માં એડમિશન માટે CETની જે પરીક્ષા આપવાની હોય છે તેનું પરીક્ષાની તારીખ અને નોટિફિકેશન આવી ગયું હતું. તેનું આપણે 22 તારીખે તેની પરીક્ષા છે, 22/3. તો તેનું ફોર્મ આજે કઈ રીતે ભરવું તેના વિશે તો માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે શિફ્ટસેટની અંદર જવાનું છે. શિફ્ટસેટની અંદર CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તેની પર આપણે ટચ કરવાનું છે. ત્યારબાદ એમાં આપણે પહેલાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરીએ તો તેમાં ભાષા સિલેક્ટ કરવાની છે, કે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ, તમને જે ફાવે તે તમે કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો શિક્ષક શું કે વિદ્યાર્થી કે સ્કૂલ એકેડમી શું તે, તો આપણે શિક્ષક તરીકે છે તે એમાં ટચ કરીએ અને શાળાનો જે ડાયસ કોડ છે એ તમારે ત્યાં એન્ટર કરવાનો છે. એન્ટર કર્યા બાદ આ રીતનું તમારું જે શાળાનું નામ અને તે આવી જશે અને ત્યાર પછી તમારી શાળા છે તે પુષ્ટિ કરવા માટે તમારે હા પાડવાની છે. અને ત્યારબાદ આપણે જે શિક્ષક રજિસ્ટ્રેશન કરતો હોય તે એનું એક ફોર્મ, તેનો જે શિક્ષક કોડ છે તે આપણે શિક્ષક કોડ નાખ્યા બાદ આપણે તે CET વિદ્યાર્થી માટેની નોંધણી, તે માટે આપણે તેના ઉપર ટચ કરીશું. અને તેના ઉપર ટચ કર્યા બાદ આપણે જોઈએ એટલે કે ધોરણ આવશે, ધોરણ ઉપર ટચ કરવાનું છે. ધોરણ ટચ કર્યા બાદ તે આ રીતે ફોર્મ ભરવા માટે છે તેનું રજિસ્ટ્રેશન કરેલું છે તે ફોર્મ ખુલી જશે. અને ફોર્મ ઉપર ક્લિક કરીએ એટલે વિદ્યાર્થીનું જે ધોરણ પાછું વિદ્યાર્થી છે તે સિલેક્ટ કરવાનું આવશે. તો ત્યાંથી આપણે જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન, જેટલા વિદ્યાર્થી આપણી સ્કૂલની અંદર છે તેનું ખુલી જશે. અને આપણે ત્યારે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનું માહિતી છે એક પછી એક વિદ્યાર્થીની આપણે માહિતી જોઈ શકશું. તો માહિતી જોઈએ તો પહેલા વિદ્યાર્થીનું UDIS નંબર છે એ તો સાચો જ હોય છે. વિદ્યાર્થીનું નામ પણ આપણે ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર જે સિસ્ટમની અંદર હોય છે તે જ હોય છે. હવે અહીંયા આપણે તમારે વિદ્યાર્થીનું જે મોબાઈલ નંબર છે તે એડ કરવાનો રહેશે. મોબાઈલ નંબર નખાઈ જાય પછી કોઈ પણ તમારે જે શિક્ષક રજિસ્ટ્રેશન કરે છે તેનો મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો છે. અને તેની કાસ્ટ છે તે બરોબર જ છે તે જોઈ લેવાની છે. અને ત્યાર પછી તે સોશિયલ એન્ડ એજ્યુકેશનની બેકવર્ડ એરિયામાં જે એની આવે પેટા જ્ઞાતિ છે તે જોઈ લેવાની છે. મેલ છે કે તે જન્મ તારીખમાં પણ કાંઈ ભૂલ નથી તો તે આપણે જોઈ લેવાની છે. પરીક્ષાનું માધ્યમ તો ગુજરાતી જ રહેશે અને અભ્યાસક્રમ છે, બાકી જે સ્કૂલની ડેટા છે તે તો બરોબર જ હશે. અને ત્યારબાદ આપણે અહીંયા હું સમજ છું કે ઉપર દાખલ કરેલ તમામ માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ સાચી છે તેના ઉપર આપણે ક્લિક કરી અને આપણે ત્યારબાદ છે તેને સાચવો. એટલે આ રીતનું તમે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે. તો આ રીતે તમે વિદ્યાર્થીનું જે ફોર્મ છે એક પછી એક ફોર્મ ભરી અને ત્યારબાદ બધા જ વિદ્યાર્થીના આવી રીતે તમારે ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમે ફાઇનલ સબમિટ છે તે એના ઉપર આપી શકશો. તો જો મારો વિડીયોની માહિતીથી તમે સંતુષ્ટ હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વધુ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ જરૂર કરજો.